કેનાલમાંથી ચોરાયેલી 13 સબમર્સિબલ મોટરો સાથે 7 આરોપીઓ ઝડપાયા. થરાદ એલસીબીએ 2 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. વાવ-થરાદ જિલ્લા પોલીસને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. થરાદ તાલુકાના ડેલ ગામની સીમમાં આવેલી કેનાલમાંથી ચોરાયેલી 13 સબમર્સિબલ મોટરો સાથે 7 આરોપીઓને ઝડપી પાડી એલસીબી વાવ-થરાદે 2 વણશોધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મોટર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના નેતૃત્વમાં ટીમ મિલકત સંબંધી ગુનાઓની તપાસ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડેલ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલી 13 સબમર્સિબલ મોટરો, ગુનામાં ઉપયોગમાં લેવાલી 1 મોટરસાયકલ, 1 કુહાડી તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ અંદાજે ₹4,50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E હેઠળ કાર્યવાહી કરીને તેમને થરાદ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 વણશોધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. રિકવર થયેલ મુદ્દામાલ 13 સબમર્સિબલ મોટર ₹2,60,000, 1 મોટરસાયકલ ₹60,000, 1 કુહાડી ₹50,000 અને 8 મોબાઈલ ફોન કિંમત ₹80,000, કુલ મુદ્દામાલ ₹4,50,000. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી, પીએસઆઈ આરવી ડાભી તથા એલસીબીની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.